આજનો ગ્રામર મુદ્દો છે વિશેષણ. તો પહેલા વિશેષણ કોને કહેવાય એ આપણે સમજીએ. તો વિશેષણ એટલે શું? તો કે એવો શબ્દ કે જે તમારા કાર્યની અંદર કંઈક વિશિષ્ટતા એટલે કે અલગતા દર્શાવતો હોય. તમે કરેલા કાર્યમાં કંઈક અલગતા દર્શાવતા હોય એવા શબ્દને વિશેષણ તરીકે ઓળખવામાં આવે. તો ચલો જોઈએ. જે વાક્યની અંદર આવતી સંજ્ઞા છે એટલે કે વાક્યની અંદર સંજ્ઞા આવે છે, કોઈ વ્યક્તિનું નામ છે, કોઈ વસ્તુનું નામ છે, કઈ બીજી વાત છે, તો આવી જે સંજ્ઞા આવે છે એ સંજ્ઞાને જે અર્થ આપેલો હોય એ સંજ્ઞાનો જે અર્થ હોય એની અંદર કંઈક વિશેષતા લાવવા માટે જે બીજો શબ્દ અથવા તો જે પદ એ વાક્યની અંદર મૂકવામાં આવેલું હોય, એ વાક્યની અંદર મૂકવામાં આવેલું હોય તેને વિશેષણ કહેવામાં આવે છે. આવા શબ્દોને વિશેષણ કહેવામાં આવે છે. તો આવા શબ્દો વિશેષણ કહેવાય. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યા છે, તો કે કેવા શબ્દો? જો ગુટકા ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અહીંયા સ્વાસ્થ્યની વાત કરવામાં આવી તો આ સંજ્ઞા શબ્દ થયો. એ સંજ્ઞા શબ્દની વિશેષતા કઈ દર્શાવે છે? તો કે હાનિકારક હોવું. વિશેષતા શબ્દની સંજ્ઞા શું દર્શાવે છે? તો કે હાનિકારક હોવું. તો એ હાનિકારક હોવું એ વિશેષતા છે. અહીંયા આ શબ્દ છે એ વિશેષણ દર્શાવે છે. એવી જ રીતે બીજો શબ્દ આપેલો છે વિપુલ હોશિયાર છે. વિપુલ હોશિયાર છે. જો આપણે હવે એના ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ આપ્યું એ ગુટકા ખાવા. હાનિકારક છે. તો અહીંયા ખાવા વિશેની વાત થઈ, ગુટકા વિશેની વાત થઈ. તો આ સંજ્ઞા શબ્દો છે. જ્યારે એ સંજ્ઞા શબ્દોની વિશેષતા શું દર્શાવે છે? તો કે હાનિકારક હોવું એ વિશેષણ છે. એવી જ રીતે બીજું વાક્ય છે એ છે શું આપેલું છે? તો કે વિપુલ હોશિયાર છે. વિપુલ હોશિયાર છે. આ સંજ્ઞા શબ્દ છે. એ સંજ્ઞા શબ્દની અંદર વિશેષતા શું રહેલી છે? એવું પદ શું દર્શાવે છે? તો કે હોશિયાર હોવું. હોશિયાર હોવું. તો આ શું છે? તો કે વિશેષણ રહેલું છે. ત્યાર પછી છે ત્રીજું વાક્ય આપેલું છે શરીર શીતળ થાય છે. શરીર શીતળ થાય છે. તો શરીરને શીતળ થવાની વાત. શરીર એ સંજ્ઞા છે, જ્યારે શીતળ થવું એ વિશેષતા રહેલી છે. એવી જ રીતે ચોથું વાક્ય આપેલું છે. એવી જ રીતે ચોથું વાક્ય પણ આપેલું છે. ચોથું વાક્ય શું આપેલું છે? તો કે મેઘા હોશિયાર છે. મેઘા હોશિયાર છે. જો મેઘા હોશિયાર છે. અથવા તો હોશિયાર હોવું એ એક વખત આપણે જોયું તો અહીંયા સદગુણી હોવું. સદગુણી છે. પછી અહીંયા ચાલાક છે. આવા શબ્દ પ્રયોગો છે એ મેઘાની વિશેષતા દર્શાવે છે. ત્યાર પછી છે એ આપેલું છે કે રાજા એક બે અંગરક્ષકો સાથે ઊભા હતા. તો એક બે અહીંયા એક અને બે એ વિશેષતા દર્શાવે છે. અંગરક્ષકો તો રાજાની સાથે છે જ, પણ એમાં વિશેષતા શું છે? તો કે એક બે એટલે કે ઘણા બધા, એક થી બે થી વધારે એટલા અંગરક્ષકોની સાથે એ ત્યાં ઊભા હતા. એ એની વિશેષતા દર્શાવે છે. તો આવી રીતે વિશેષતા દર્શાવે છે. તો વિશેષણના પ્રકાર
વિશેષણના પ્રકારો રહેલા છે એ પ્રકારો વિશે આપણે જાણીએ. વિશેષણના પ્રકાર. તો વિશેષણના પ્રકાર કેટલા રહેલા છે એ આપણે જોઈએ. એ નીચે મુજબ છે, મતલબ કે આ પ્રમાણે છે. પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણ. બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. અને ત્રીજો પ્રકાર છે એક સાર્વનામિક વિશેષણ. ચોથો પ્રકાર છે એ છે પરિમાણવાચક વિશેષણ. પરિમાણ એટલે કે માપ, જેને માપ પણ કહી શકાય. અને પાંચમો છે એ છે ક્રિયાવાચક વિશેષણ. પાંચમો પ્રકાર છે એ છે ક્રિયાવાચક વિશેષણ. આમ વિશેષણના 5 એવા અલગ અલગ પ્રકારો રહેલા છે. ચલો, આજનો ગ્રામર ટોપિક છે વિશેષણ. આપણે વિશેષણની અંદર જોયું કે વાક્યની અંદર કોઈ સંજ્ઞા આવતી હોય અને એ સંજ્ઞાના અર્થમાં જે શબ્દ કંઈક વિશેષતા બતાવતો હોય એવા શબ્દને વિશેષણ કહે છે. તો આવા શબ્દને જ્યારે વિશેષણ કહેવામાં આવે તો આપણે જોયું કે વિપુલ હોશિયાર વિદ્યાર્થી છે, હોશિયાર છોકરો છે, શરીર શીતળ થાય છે એટલે કે ઠંડુ પડી જાય છે, મેઘા એક સદગુણી છોકરી છે. આવી રીતે ઘણા બધા એવા ઉદાહરણો દ્વારા આપણે વિશેષણને જોયું. હવે આપણે વિશેષણના પ્રકારો લઈએ. વિશેષણના પ્રકારોની અંદર પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. તો 5 પ્રકાર છે: ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, સાર્વનામિક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ અને ક્રિયાવાચક વિશેષણ. તો ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણની અંદર આપણે જોઈએ કે કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ લક્ષણો દર્શાવવા માટે જે વિશેષણ વપરાય તેને ગુણવાચક વિશેષણ કહે છે. એટલે કે વાક્યની અંદર એવો શબ્દ કે જે વ્યક્તિની અંદર રહેલા, વસ્તુની અંદર રહેલા અને કોઈ પદાર્થની અંદર રહેલા એવા ગુણોનું વર્ણન કરે. પદાર્થની અંદર રહેલા એવા ગુણોનું વર્ણન કરે એને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. જેમ કે મોટું મકાન. મકાન છે પણ કેવું છે તો કે મોટું છે. સુંદર ઘર. ઘર છે પણ કેવું છે તો કે સુંદર છે. છોડ છે પણ કેવો છે તો કે લીલો છે. ગોળ છે પણ સિક્કો છે પણ કેવો છે તો કે ગોળ છે. હેમા છે તો કે પ્રેમાળ છે. છોકરો છે કેવો છે તો કે આળસુ છે. આવા વગેરે પ્રકારના ઉદાહરણો છે એ વાક્યની અંદર વિશેષતા દર્શાવે છે. તો અહીંયા આપેલું છે મોટું મકાન. લખવા આપણે વાક્યની અંદર મોટું મકાન એ શબ્દનો પ્રયોગ કરીએ તો વાક્ય બને છે કે રાધાનું ઘર રાધાનું મોટું મકાન છે. અથવા તો એવું લખી શકાય મીરાનું સુંદર ઘર છે, અથવા તો ઘર સુંદર છે. આવા જ્યારે વાક્યની અંદર પ્રયોગો થાય ત્યારે સુંદર, મોટું, લીલો, ગોળ, પ્રેમાળ, આળસુ આ વગેરે શબ્દો છે એ શબ્દો વિશેષણ દર્શાવે છે. આ બધા જ શબ્દો વિશેષણ શબ્દો છે. અને આ બધા શબ્દો શું દર્શાવે છે તો કે ગુણ દર્શાવે છે. આ મકાનનો ગુણ દર્શાવે છે એ મોટું હોવું, સુંદર હોવું એ ઘરનો ગુણ દર્શાવે છે. છોડ છે એ કેવો છે તો એ લીલો છે, એ રંગવાચક એટલે કે ગુણની અંદર એનો એક ગુણ, છોડની અંદર લીલા હોવાનો એક ગુણ રહેલો છે એટલા માટે એ ગુણવાચક છે. છોકરો છે આળસુ છે એવું કીધું તો આળસ છે એ એના અંદરનો ગુણ, પછી એ ગુણ હોય કે અવગુણ હોય પણ એ વિશેષતા દર્શાવે છે. એ છોકરાની વિશેષતા દર્શાવે છે માટે એ વિશેષણ રહેલો છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે ગુણવાચક વિશેષણ છે એ કઈ રીતે દર્શાવવામાં આવે તો કે રંગની અંદર દર્શાવવામાં આવે, આકારની અંદર દર્શાવવામાં આવે, સ્વાદની અંદર દર્શાવવામાં આવે અને ગુણના સ્વરૂપમાં આપણને ગુણવાચક વિશેષણ છે એ જોવા મળે
છે। તો આવા નીચે પ્રમાણે છે ગુણવાચક વિશેષણ જોવા મળે તો કે રંગના સ્વરૂપમાં જોવા મળે। રંગના સ્વરૂપમાં તો કે લાલ ગાય। બીજું શું મળે તો કે ધોળો ઘોડો। ધોળો ઘોડો। બીજો કયો રંગ મળે તો કે લીલું પાંદડું। આવા અનેક પ્રકારના વગેરે એવા રંગો દ્વારા દર્શાવવામાં આવે। વગેરે એવા રંગો દર્શાવવામાં આવે। જ્યારે ત્યાર પછીનું છે એ આપણને આકાર દર્શાવવામાં આવે। આકાર સ્વરૂપે પણ ગુણ દર્શાવવામાં આવે। જો અહીંયા રંગ સ્વરૂપે ગુણ દર્શાવવામાં આવ્યો। ગાય છે એનો ગુણ છે કેવો છે તો કે રંગ સ્વરૂપે દર્શાવ્યો। લાલ ગાય એવું કીધું એટલે એ રંગનો ગુણ દર્શાવેલો છે। જ્યારે આકાર સ્વરૂપે ગુણ દર્શાવવામાં આવે તો આકાર કેવો હોય તો કે લાંબો, ગોળ, લંબચોરસ, ચોરસ, ચતુષ્કોણ આવા બધા આકારો હોય। તો લાંબી દિવાલ, પછી આપેલું છે ગોળ સિક્કો, આ છે આકાર સ્વરૂપે। ત્યાર પછી છે એ સ્વાદ સ્વરૂપે। તો સ્વાદ કેવો હોય આપણે ચાખીએ છીએ તો સ્વાદ કેવો હોય તો કે મીઠું શરબત, કડવો લીમડો, વગેરે આ બધા સ્વાદ છે। ખારું હોવું, મીઠું હોવું, તીખું હોવું એ બધા સ્વાદ છે। તો એ સ્વાદ સ્વરૂપે। જ્યારે ગુણ સ્વરૂપે તો કેવા આવશે તો કે ચતુર છોકરો, ચાલાક લોમડી, પછી આવે છે પ્રેમાળ માતા, સ્નેહાળ પિતા વગેરે। બરાબર છે। જો રંગ સ્વરૂપે તો કેવા રંગો છે તો કે લાલ, ધોળો, લીલો, પીળો વગેરે। આકાર સ્વરૂપે તો કે લાંબી, ટૂંકી, ગોળ, ચતુષ્કોણ આવી। સ્વાદ સ્વરૂપે તો કે મીઠું, કડવું, ખારું આવા સ્વાદ હોય। જ્યારે ગુણ સ્વરૂપે ચતુર, ચાલાક, પ્રેમાળ, સ્નેહાળ, આળસુ, હોશિયાર આવા બધા છે એ ગુણો રહેલા હોય। તો એ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થની અંદર આવા શબ્દો જ્યારે વિશેષતા દર્શાવે ત્યારે એમના ગુણો દર્શાવે છે। તો આવા શબ્દોને ગુણવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે। હવે બીજો પ્રકાર જોઈએ આપણે। પહેલો પ્રકાર જોયો ગુણવાચક વિશેષણ, બીજો પ્રકાર જોઈએ સાર્વનામિક વિશેષણ। તો સાર્વનામિક વિશેષણ એટલે શું તો કે જે શબ્દની વિશેષતા છે, એ વિશેષતા સર્વનામ શબ્દો દ્વારા ઓળખાવવામાં આવે। સર્વનામ શબ્દ દ્વારા દર્શાવવામાં આવતી હોય તેને સાર્વનામિક વિશેષણ, કહેવાય। તો સર્વનામ કેવા હોય આપણે બધે જ જાણીએ છીએ। આપણે સર્વનામનો ગ્રામર ટોપિક અલગથી જોયો। તો સર્વનામ કેવા હોય તારી, મારી, અમારી, આપણી વગેરે। બરાબર। જો તારી, આપણી, અમારી, તમારી, ક્યાં, જેવી, તેવી, તેટલી, જેટલી આ બધા જે શબ્દો છે એ સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખાય। જે સર્વનામ શબ્દો કહેવામાં આવે
એ જ શબ્દો સાર્વનામિક વિશેષતા દર્શાવતા હોય ત્યારે ઓળખાઈ શકાય. કઈ રીતે ઓળખી શકાય? તો કે વાક્યની અંદર આપણે જોઈએ છીએ કે આ મારી બોલપેન છે. જો બોલપેન એ સંજ્ઞા શબ્દ છે, જ્યારે મારી એ વિશેષતા દર્શાવે છે. એ કોની છે? તો કે મારી છે. મારી હોવું એ વિશેષતા છે, માટે એ વિશેષણ છે. પછી આવા ઘણા બધા શબ્દો છે. પારકી પંચાયત કરાય નહીં. પંચાયત કરાય નહીં પણ કેવી? તો કે પારકી. તો આ પારકી વિશેષતા છે. પંચાયત કરવી એટલે આમ તેમ વાતો કરવી, બેસીને વાતો કરવી. તો એ વાતો નહીં કરવાની. તો કેવી વાતો? તો કે પારકી એટલે બીજાની વાતો ન કરવી. અને પારકી પંચાયત કહેવાય. તો આવા ઘણા બધા શબ્દો છે. પારકી પંચાયત, જેવી સોબત તેવી અસર, જેટલી બુદ્ધિ તેટલી પરખ, આવા ઘણા બધા શબ્દો છે. જેટલી બુદ્ધિ, તો એમાં જેટલી એ વિશેષતા છે. બુદ્ધિ છે પણ કેટલી? તો કે જેટલી. આવા સર્વનામ શબ્દોનો પ્રયોગ થતો હોય તેને સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, આજે આપણે વિશેષણની અંદર ગુણવાચક વિશેષણ અને સાર્વનામિક વિશેષણ આ બે પ્રકારો આપણે જોઈએ. હવે ત્યાર પછીનો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. સંખ્યા એટલે ક્રમમાં આવતી સંખ્યા. પછી આપણે બોલીએ છીએ 2, 5, 7, 8, 10, તો આવી સંખ્યા. આ સંખ્યા છે એ સાદી સંખ્યા કહેવાય. પછી ક્રમમાં આવતી હોય એવી, તો કે જે નંબર પ્રમાણે આપણે બોલીએ છીએ, પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક, તૃતીય ક્રમાંક, એ નંબર વાળી સંખ્યા. તો એવી સંખ્યા છે એને સંખ્યાવાચક વિશેષણ કહે છે. જો જે શબ્દો દ્વારા સંખ્યાનું જ્ઞાન થાય તેવી વિશેષતા ધરાવતા શબ્દોને સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. શબ્દો દ્વારા સંખ્યાનું જ્ઞાન થાય એટલે કે સંખ્યા છે એવો આપણને અનુભવ થાય, જ્ઞાન થાય, તો એને સંખ્યાવાચક વિશેષણ કહે છે. જો જેમ કે 1, 2, 5, 500 આ બધી છે એ કેવી સંખ્યા છે? તો કે સાદી સંખ્યા છે. આ બધી છે એ સાદી સંખ્યા છે. જ્યારે પહેલો, બીજો, ચોથો, દસમો વગેરે એ સંખ્યા છે એ ક્રમમાં આવતી સંખ્યા છે. ક્રમમાં આવતી સંખ્યા છે. તો આવી સંખ્યા છે એ સંખ્યા ક્રમમાં આવે. પહેલો, બીજો, પ્રથમ, દ્વિતીય આ બધી ક્રમની સંખ્યાઓ છે. ઉદાહરણ તરીકે આપણે સંખ્યાવાચક વિશેષણને આ રીતે દર્શાવી શકીએ વાક્યની અંદર. 71 પેઢી. જો આપણે એવું કહી શકીએ કે 71 પેઢીને નરસિંહ મહેતાના જે પ્રભાતિયાઓ છે એના દ્વારા તારવામાં આવી. 7 સાગર પાર કરી અને દરેક પ્રકારના એવા કાર્યને પૂર્ણ કરનાર એવો હિતેચ્છુ. 5મું ધોરણ, પહેલો નંબર, 100 વર્ષ, શતાબ્દી મહોત્સવ આ બધી સંખ્યાનું દર્શન થાય છે. જ્યારે આવું પૂછવામાં આવેલું હોય 7, 5મું, શતાબ્દી, 71, પહેલો, બીજો, પ્રથમ, દ્વિતીય, 5, 500, 5 કિલો ખાંડ, તો આમાં સંખ્યાનો આદેશ થાય છે માટે સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. તો ત્યાર પછીનો બીજો એવો પ્રકાર છે કર્તૃવાચક વિશેષણ. ત્યાર પછી છે એ છે કર્તૃવાચક વિશેષણ. આ વિશેષણ છે એમાં ક્રિયા કરનારનું મહત્વ છે. મતલબ કે જે કર્મ કરે છે, જે કામ કરે છે એ વિશેષ મહત્વ ધરાવે છે. જો આ વિશેષણ ક્રિયા કરનાર વ્યક્તિની ખાસ પ્રકારની ક્રિયાને વિશેષ રૂપે દર્શાવે છે. એટલે કે જે કામ આપણે કરી રહ્યા છીએ, મતલબ કે કોઈ ચિત્ર દોરનાર વ્યક્તિ છે તો એ કામ કરે છે ચિત્ર દોરવાનું, તો એને આપણે શું કહી શકીએ? ચિત્રકાર કહી શકીએ ને. તો ચિત્રકાર છે, તો આ ચિત્રકાર શબ્દ એ કર્તૃવાચક વિશેષણ કહી શકાય. જેવી રીતે બોલનાર, વાંચનાર, નાચનાર, ખોદનાર. પછી એવું પણ કહી શકીએ આપણે કે એની સાથે સાથે હાંકનાર, ચલાવનાર, આવા બધા છે એ કર્તૃવાચક એટલે કે કર્મ કરીએ છીએ. ગાડી ચલાવીએ છીએ તો ગાડી ચલાવવું એ એક કાર્ય છે. ગાડી ચલાવવું એ એક
કાર્ય છે તો આવું કાર્ય કરીએ છીએ એ કાર્યને આપણે અહીંયા દર્શાવીએ છીએ તો આ કાર્ય એટલે કર્તૃવાચક સંજ્ઞા હવે પછી કર્તૃવાચક વિશેષણ પછી આવશે પરિમાણવાચક વિશેષણ તો પરિમાણવાચક વિશેષણ એટલે કે પરિમાણ એટલે શું તો કે માપ પરિમાણ એટલે શું તો કે માપ દરેક વસ્તુ કે પદાર્થને અમુક નિશ્ચિત માપ હોય એટલે કે નક્કી કરેલું માપ હોય કોઈ પણ પદાર્થ વસ્તુ આપણી પાસે હોય એનું માપ નક્કી હોય એ માપને વિશેષણ રૂપે દર્શાવવામાં આવે તેને વિશેષણ માં પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે જેમ કે જો વસ્તુઓ હોય તો એનું માપ હોય જો ફળો છે તો થોડા ફળો અહીંયા નિશ્ચિત માપ નથી થોડા ફળો કેટલાક વર્ગો આ બંને વસ્તુઓમાં કોઈ નિશ્ચિતતા રહેલી નથી કેટલાક છે 5 છે 7 છે 10 છે 8 છે હવે કોઈ નિશ્ચિતતા રહેલી નથી એમાં શું આપેલું છે કેટલાક એટલે એ અનિશ્ચિત સંખ્યા છે માટે આવી જે સંખ્યા હોય એને અનિશ્ચિત વાચક પરિમાણવાચક અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે જ્યારે બીજી સંખ્યાઓ છે એ નિશ્ચિત રહેલી છે જ્યારે બીજી સંખ્યાઓ છે એ નિશ્ચિત રહેલી છે એ સંખ્યાઓ કેવી છે તો કે 2 કિલો ઘી 1 લીટર દૂધ જો 2 કિલો ઘી 1 લીટર દૂધ આ કેવી છે અહીંયા 2 એ માપ આપેલું છે પરિમાણ છે એટલે કે માપ છે એ માપ નિશ્ચિત છે 2 જ કિલો છે એનાથી વધારે નથી 1 લીટર એટલે કે 1 લીટર જ દૂધ છે એનાથી વધારે નથી એટલે એ શેમાં આવશે તો કે નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ આ બંને વિશેષણો છે એ આ રીતે સમજાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે હવે એમ કહી શકાય કે વિશેષણના જે પ્રકારો છે એ બધા જ પ્રકારો વિશેની માહિતી છે આપણે મેળવી લીધી વિશેષણના પ્રકારો છે મુખ્યત્વે ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ સાર્વનામિક વિશેષણ કર્તૃવાચક વિશેષણ અને પરિમાણવાચક વિશેષણ તો ગુણની અંદર રંગોની અવહેલના થાય છે એટલે કે રંગો વિશેનું વર્ણન છે સાથે સાથે આકારનું વર્ણન છે અને સાથે સાથે ગુણનું પણ વર્ણન છે જ્યારે સંખ્યાની અંદર તો કે સંખ્યાની અંદર નિશ્ચિત સંખ્યા પણ રહેલી છે એટલે કે જે સાદી સંખ્યા છે અને બીજી છે એ ક્રમવાચક સંખ્યા છે સાર્વનામિક વિશેષણની અંદર પણ તો કે સર્વનામ માત્ર આપેલા છે કર્તૃવાચક વિશેષણની અંદર તો કે કર્તાનું મહત્વ આપવામાં આવેલું છે અને પરિમાણવાચક વિશેષણની અંદર તો કે જ્યાં જો અહીંયા એવું દર્શાવેલું હોય કે 2 કિલો ફળ તો આ 2 કિલો ફળ તો છે જ પણ એ ફળ 2 કિલો છે અહીંયા નિશ્ચિતતા થઈ ગઈ કે 2 જ કિલો છે માટે એ શેમાં આવશે તો કે નિશ્ચિતવાચક પરિમાણવાચક સંખ્યા વિશેષણની અંદર એ આવશે તો આવી વસ્તુઓ છે એ અહીંયા દર્શાવવામાં પરિમાણવાચકની અંદર નિશ્ચિત સંખ્યા અને અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ દર્શાવવામાં આવેલું